નામું આવે હા ઈ 5 કરોડ રૂપિયા તો આપણે આલજો દાનમાં પૈસા મારે ખૂબ છે મારે છે ટોટો પૈસાનો હા પ્લોટ માં તો ભૈયા આલજો ગૌશાળામાં હોય હારો હા શેની વાત છે વાકા હા ઓલા 5 પ્લોટ નહીં મારા પડ્યા મેં કીધું આલજો અહીંયા કે ગૌશાળા બનાવી કીધું તમે તાર જલસા કરો પૈસા આપણે પ્લોટ ને જમીન ને બધું ચા ટોટો છે તું તો ખૂબ દાનવીર છે અલ્યા 5 કરોડ રૂપિયા તો ના ભળતા આપણે તો ના આલ્યા બીજા અલગથી તને ખબર છે કે ને શું હમણે હાય હા વાત કરું હું જયારે દાવથી ટ્રેન લઈને નીકળ્યો પુણે બાજુ અને આગળ પાટા ઉપર જેટું હજુ એ ભાઈ અને હસુબાનું પૂછીને મારા હમું તાચ્યું અરે કાકા અને હવે હું તો હિન્દુસ્તાની જેટું તો મરાય ને બાજુમાં એક છેટો પાટો તો એ જાતો તો ટ્રેન નો પછી મેં ગેવડ આમ ફેવર્યું ને તે ટ્રેન હોધી થઈને ઉલટી ઉલાટા પાટા ઉપર શું વાત કરે જેટું તો મારતો છું ના જેટું એ તો મને સેવા આશીર્વાદ એટલે મને કે ભયા તારું હારું થાતું તે મને બસાઈ પણ એક વાત કહું ટ્રેનમાં ગેવિન્ડર ના આવે કાકા દીવાના બોલવા મંડ્યા જેટા બોલે તો ખરી પણ આપણે જેવું ના બોલે તો આ તો એમ કે છે કે આશીર્વાદ એટલે એમ કેમ આલ્યા હશે એમ આલ્યા એમ બોલે આવો આ તમારી વાત સારું હતી તારે દે હું જોયા નહીં તમને હવે સાના માના બેઠા છો તો 1 મિનિટ શાંતિ રાખજો અરે હા સ્કૂલ બનાવવાની છે હા લાખ રૂપિયા કરો ટ્રાશ મેડમ દાનમાં લાખ રૂપિયા નાખવાના છે ઘરે ઝોપડું બનાવીને પેલું હરખું હવે ઈ તો આપણે સાદેમાં સાદે પણ દાનમાં પેલા તો 5000 રૂપિયા લે વ્યાજવા જોવે હે નુખન અલાતા હશે એટલે વાહતા હા એટલે તારું હેલિકોપ્ટર જાય જો ઈ તો હેલિકોપ્ટર સર્વિસમાં મેલ્યો હમણાં પાત્રું અલ્યા પણ મારો ઓફિસ જ આવતું બુડા એમ ઓય ઓરે ફોન કરું ડ્રાઈવર ને ચેટલે રહ્યો હા ચેટલે છે ચમચમ છે ઈ તો ડોંગરી ઉપર 60 ફૂટ વાંસો હેડે હરો જાવા જે તારે છે ની ઓફિસ થી ઓફિસ છે મારે છે ની લોન કરી આલું છું મોટી મોટી 2 કરોડ ની તો 5 કરોડ ની એક મને લોન કરી આલ ને મારે ઓલી કંપનીમાં હમણાં ફોન થયો છે 1.5 કરોડ ની મને કરી આલ ને બીડીયા ની કંપની ખોલવી મારતો દોઢ બોટ કાઈ નહીં 10 કરોડ ની થાશે એમ ને તો હાકરિયાની દુકાને ખોલવું પડી ના હોય સિંગ ભજીયા ની ખોલ દી પરી ઈરાની કર્યો તારે જુએ ચાલ મારે લોન શું કરવી હું તો કરોડો રૂપિયા દાન માલો આપણે પૈસાનો ટોટો છે જ ને એ ના માટી વાળા હાથ કર્યા નામ કહીને એ નામાં ધોયું બ્રો થઈ ગયું ને ચા પડ્યા પૈસા ખચેરે જ પડે ને પણ મેં માટી વાળા મેલ હોય તો પૈસા પડે ને ફાડ શું કરે છે ફાડ અલ્યા ફાડતો નહીં મારી બહેની છોકર તને નહીં મનાતું ને ખા ફુરાન ભાઈ ની છોકર ના એની બહેની છોકર એટલે પણ હું એમાં શું કરું મારી બહેની છોલ્યા છોકન કહો છો તમે ઈ કરે મારે શું જોવાનું લ્યા કે કન કાકતું આ દેશી ભરાડીઓ રાશિન ચમ બેઠો છે પરહાડ્યું નથી પોડા ચી વાત કરે તું સડી ગયો સડી મન તો ક્યાં સડ્યું? બાઇટિંગ પડ્યો છે બાઇટિંગ તલાયરું અછીંગ ભજેની ફેક્ટરી તાર ખોલવાની પૈસા ખાજે એવું છે એમ ને અને તારી ચેનલ ને પહેરવા ઈ મિલ હોનાની છે આ કોઈ બગશીરું નથી દુબઈ નું હોનું છે દુબઈ નું કેટલા તોલા આ છત્રી પ્રકારનું હોનું આવે ને એમાંયલું આ એક છે સમજો એવું છે ઓય. વિજય માલિયા નો ફોન આવ્યો હા વિજયા કેટલા જોવે લે હમણે તાર તું પૈસા લઈને વિદેશ જાતો રહ્યો દી કેટલા જોવે તારે આ 500 કરોડ ટ્રાન્સફર કરો રેડે અને વાપર ના કોઈ મારે આખો દાડો હાલવાના હાર હોય ને ટ્રાન્સફર કરું હા મિલ એટલે સોનેરો ફોન કરું હું એક હવે આ ફોન ચાલુ છે 15-20 મિનિટ તો એમને નીકળી જવાનું ચૂપ રહે ને હલો હલો આપણે એક સોંદરો પાડો લેવો છે સારું દૂધ હોય એવો સમજ્યા ના 37,000 માં ભેહ ના લોતરી 12,000 સુધી થાય એમાં તો કે અલ્યા ગમે એવો ચાલે હારું એટલે કે દો એટલે તારે શું કરવો પાડો અલ્યા પાડો દુવા લેવો છે પાડા દુવા જે પૂરા ચી વાત કરે તું અલ્યા ચોક દુવા જે મારા સગતા બાનો પાડો 8 લીટર દૂધ આલે છે શું વાત કરે તું હોય તે હવાર 8 ડેરીએ ભરાવો છો એટલે પુરિયા તને મનાય હા મને ગતું મનાતું નથી તો તમે ખાતા હશો ઈ પાડાનું દૂધ ના તમારા ઘરે પકડો ઈ દૂધ આવે છે નબળો ત્યાં પીને થયો છે પાડાનું દૂધ પીને ઈ તું હળી ગયો છે પાડન દૂધ પી તાર ઘરે આવે રોજ 2 લીટર અલ્લુ અર્જુન નો ફોન આવ્યો ઓહો અલુ અર્જુન ઉલો હાઉસ વાળો હલો હા એ ફિલ્મ વેચવાનું છે 1 મિનિટ બતાવજે ફોન તો શીશો પડ્યો છે ચાર્જિંગ બોલે છે ચાર્જિંગ નતું ને આવે શીચોકમાં આવે ચાર્જિંગ નતું પણ અમારો એક જમાનો હતો હા જે દાડે વાત કરું તારે હો હા ગાડું આમ નીકળી હોય અને
ગાંઠિયા બેઠા બેઠા વાતો કરે હો હા કે બા હા આ ગાડું જો તમે એમ કહેવાય હા. કે બળદિયાને છોડો અને તમે લઈને ઘર દીધો હા. તો આ ગાડું તમારું અને ઈ દાડે મેં છે ને હા. ગાડાને કર્યું ખવે અરે. બળદિયાને કર્યા આ ખવે અરે બાપા. અને ફરી લઈને મિલ દીધા ગાડું મારા પાસે અત્યારે એ પડ્યું ભાડામાં આહાહાહા. તો પછી તમારી અંદર તાકાત તો કઈ છે જ નહીં પાડાના દૂધ પી પી આ પ્રભુદેવા લા ફોન કર ના કર ડાન્સ તને શીખડાવું છું હારું મેલ ચાલુ કરો બા આ તો તે વાત કરીને એટલે મને એક વાત યાદ આવી ગઈ કરી 1865 ની વાત કરો મારા કાકા ના આભળજો વાત કરે જારી ટાઈમ ની વાત ઈ જમાના ની વાત કરો દેશી બાવળિયા હે મોટા મોટા કાંટા આવડા આવડા કાંટા આવડા કોટા હોય કે ના હોય ઈ અમારા જમાનાની વાતો છે અત્યારે આવડી આવડી કોંટીઓ હોય અમારે આવડા આવડા કોટા હતા સમજ્યા હુળ બાવળના અને બાવળ તો શું વાત કરું તમે જુઓ તો ખેતર પાસે બાવળ ઉભો હોય ને આખું 5 વીઘાનું ખેતર ઢકી જાય એવડો બાવળ અને ઈ બાવળ માર બા ઠેઠ એનાય બાના બા ઓ બા 5 મિનિટમાં કાપી નાખતા બોલો એ કાકા થૂકુડે ફૂંકવા જેને તારા હવે અત્યારના છોકરામાં શું બળ રહ્યા છે તું તો જાણે તે જ વખત નો ગાંઠિયો હોય ને અમૂલ ની થેલી ના દૂધ પી પીને આવી રહ્યા છે સાચી વાત છે આપણા જેમ પાડાના ના પી કે આરે દૂધ તો પછી જરણ પી જાજા જરણ આયણે તો હા. મારે તો આવી વાતોમાં કઈ ઇન્ટરેસ્ટ જ નથી હા. જેટલા કોમ અટકે છે દુબઈમાં ફેક્ટરી ખોલવા જાઉં છે મને વાય ના ખાબે મોટા હે ગયો ઊભું તો કર્યું ઊભું નથી થઈ શકતું. જવાની આયરી છે હવે જવાની અને પાછો ગાડું ઉપાડતો ઉભા થવાની પોસે કે ગાડું ઉપાડતો અને ફેક્ટરી બનાવી તારે હવે અમારે એવડા એવડા કાંટા વાગતા ને તોય અમે કોઈ આમ હાલો આયો નેકળો અને ઈ બાવળના પૈડિયા આમ વાંકા આમથી નામ વાંકા લા ફાડ્યા વગર મેલ ને અલ્યા તાર તને શું ખબર ભૂરિયા હા. આવડો કાંટો વાગે તો હું સુધી ના થાતા પણ તમે તો કાંટાનો ચેન લીધો છે અલ્યા, અત્યારે તો છોકરા ઇન્જેક્શન આલે તો રાડીને કૂકવા કરે ઊભી રહ્યો કધી બકાલ આઈજી મારા પહે આહા હું સાનો રહેતો છું એમ આ 5 કરોડ દાન માલતા તો આ શું લે બેઠા હોત હરેશ ચૌધરી ભેગા અમે ચક ના હોત મોટી મોટી કંપનીઓમાં મેનેજર તરીકે ને માલિક તરીકે હેડી ને થોડા પાતા રાડે છે આહા